Hi friends, in first video we got some of the ideas about the function. They were the primary uses of functions. Today we are discussing some of the more functions. Friends, from 9th standard to 12th standard, function has taken a big place in exam and different papers. So today we are going to discuss what is function. You know that a simple meaning of function is job, role in Gujarati, karya. In today's video, we just want to try to clear the concept. What may be function? How function take place in grammar? What is function in English language? And what is function in study? સામાન્ય રીતે મિત્રો ફંક્શનનો અર્થ થાય કાર્ય, કામ, ભૂમિકા. ધીરે ધીરે આપણે ફંક્શનને કાર્ય સમજતા ભૂમિકા સુધી પહોંચ્યા. હવે આ ભૂમિકાને, આ કાર્યનું અંગ્રેજી ગ્રામરમાં શું મહત્વ છે એ આપણે સમજીએ. દરેક અક્ષરની એક ભૂમિકા હોય છે, એક કામ હોય છે. દરેક શબ્દનું એક કામ હોય છે. દરેક શબ્દ સમૂહનું એક કામ હોય છે અને દરેક વાક્યનું એક કામ હોય છે. એ કંઈક કહેવા માંગતું હોય છે. એટલે આપણે આ સામાન્ય રૂઢિમાં એમ કહેતા હોય કે આ વાક્ય શું કહેવા માગે છે, એટલે તરત જ એ વાક્ય જે કહેવા માગે છે ને એ વાક્યનું ફંક્શન છે. આ એટલા માટે કહી રહ્યો છું કે તમારા મનમાં ફંક્શન ક્લિયર થાય. આ વાક્ય શું કહેવા માગે છે એટલે તરત જ આપણને એમ થાય આ વાક્ય એમ કહેવા માગે છે કે આ ભાઈ આ ક્રિયા કરે છે. દાખલા તરીકે કોઈ એવું વાક્ય બોલે કે યુ શુડ ગો ટુ સ્કૂલ ડેઇલી, તમારે દરરોજ શાળાએ જવાનું છે. તો આ આખા વાક્યનું ફંક્શન છે કોઈ એક વ્યક્તિને સલાહ આપવાનું, એડવાઇસ. હવે એની અંદરના એક એક શબ્દનું પણ એક ફંક્શન હોય છે. દાખલા તરીકે એમાં ડેઇલી શબ્દ આવ્યો તો ડેઇલી શબ્દનું ફંક્શન છે ટાઈમ બતાવવું. સ્કૂલ એનું ફંક્શન છે to say something about place. goes એક્શન બતાવે છે અને એની અંદર રહેલો should નામનું ઓક્ઝિલરી એક પ્રકારની સલાહ બતાવે છે. એટલે કે એક શબ્દનું પણ એક ફંક્શન હોય છે અને આખા વાક્યનું પણ એક ફંક્શન હોય છે. મિત્રો, આપણે ફંક્શનમાં સૌ પ્રથમ જે ફંક્શનની ચર્ચા કરવી છે એ છે ડિસ્ક્રાઇબ અ પર્સન. પરીક્ષામાં પૂછાય છે કે પર્સનનું ડિસ્ક્રાઇબ કરો, એક વ્યક્તિનું વર્ણન કરો. તો એમાં મેં દરેક ફંક્શનની અંદર એક એક યુઝીસ આપ્યા છે કે ગ્રામરના કયા શબ્દનો ઉપયોગ કરવાથી આ ફંક્શન તમને બરાબર ક્લિયર થાય. તો એના માટે મેં શબ્દો આપ્યા છે હુ, હુમ અને હુઝ. આ ત્રણ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો તો તમે કોઈ પણ પર્સનને, કોઈ પણ વ્યક્તિને આરામથી ડિસ્ક્રાઇબ કરી શકો. દાખલા તરીકે પરીક્ષામાં એમ પૂછાયું હોય કે રોમિલ ઇઝ અ બોય અને ખાલી જગ્યા આપી છે. તો તમારે આ વાક્યમાં રોમિલને ડિસ્ક્રાઇબ કરવાનો છે. તો એમાં તમને હુ કામ લાગશે. એટલે તમે વાક્ય કેમ બનાવશો? રોમિલ ઇઝ અ બોય હુ સ્ટડીઝ ઇન ફિલિપાઇન્સ. બીજું વાક્ય આપેલું છે આઈ નો અ ગર્લ, હું એવી છોકરીને ઓળખું છું. એટલે હવે એના વિશે આપણે કહેવું પડશે. આઈ નો અ ગર્લ હુઝ ફાધર ઇઝ કલેક્ટર. હું એવી છોકરીને ઓળખું છું જેના પિતા કલેક્ટર છે. એટલે આ આખા વાક્યથી છોકરીનું ડિસ્ક્રિપ્શન થયું. આવી રીતે જેવી રીતે આપણે વ્યક્તિનું વર્ણન કરવાનું આવે એ જ રીતે પૂછાય છે ડિસ્ક્રાઇબ અ થિંગ, વસ્તુનું વર્ણન કરો. આમાં તમને યુઝીસ માટે આપેલા છે વિચ અને ધેટ નામના શબ્દો. આનો ઉપયોગ કરીને તમે વસ્તુનું પણ વર્ણન કરી શકો છો. દાખલા તરીકે આઈ વોન્ટ અ ડિક્શનરી, મારે ડિક્શનરી જોઈએ છે. હવે આ ડિક્શનરીની ખાસિયત બતાવવાની છે આ વાક્યમાં તમારે ડિસ્ક્રાઇબ કરીને. તો એમાં વિચનો ઉપયોગ કરીને વાક્ય કઈ રીતે બનશે? આઈ વોન્ટ અ ડિક્શનરી
વિચ ઇઝ ઇઝી ટુ યુઝ. બીજું વાક્ય છે ધીસ ઇઝ અ કાર વિચ ગિવ્સ મોર એવરેજ. તો આ વિચના ઉપયોગથી કારની ખાસિયત, કારની વિશેષતા અને કારનું વર્ણન અને ડિક્શનરીનું વર્ણન આપણે કરી શક્યા છીએ. એ રીતે વસ્તુનું વર્ણન કરવા માટે વિચ આપણને ઉપયોગી થાય છે. ત્યાર પછીનું ફંક્શન છે ડિસ્ક્રાઇબ પ્લેસ, ડિસ્ક્રાઇબ લોકેશન, અથવા તો સ્પેસિફાઈ પ્લેસ, સ્પેસિફાઈ લોકેશન. અહીંયા આપણે થોડું ક્લિયર થવું પડશે. ડિસ્ક્રાઇબ પ્લેસ આવે તો માત્ર સ્થળનું વર્ણન કરવાનું છે, પણ સ્પેસિફાઈ લોકેશન આવે તો સ્થળનું વર્ણન નથી કરવાનું, સ્થળનું લોકેશન બતાવવાનું છે. આટલી એક નાની સમજ આપણે બરાબર સમજી લેવી પડશે. ઉદાહરણ દ્વારા જોઈએ. એના માટે આપણે વેર અને વિચ નામના શબ્દનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે આઈ લીવ ઇન બગસરા, ખાલી જગ્યા, ડિસ્ક્રાઇબ. હું બગસરામાં રહું છું, વર્ણન કરો. બગસરાનું વર્ણન કરવાનું છે, આ શહેરનું વર્ણન કરવાનું છે. તો આપણે શું કરી શકીએ? આઈ લીવ ઇન બગસરા વેર કુતુબ આઝાદ વોઝ બોર્ન. આ એવું ગામ છે જ્યાં કુતુબ આઝાદનો જન્મ થયો હતો. એટલે એ ગામનું વર્ણન થયું. પણ હવે એમ પૂછાય કે સ્પેસિફાઈ લોકેશન, તો હવે બગસરાનું વર્ણન નથી કરવાનું, બગસરાનું લોકેશન બતાવવાનું છે. તો શું કહી શકીએ આપણે? આઈ લીવ ઇન બગસરા વિચ ઇઝ લોકેટેડ ઓન ધ બેન્ક્સ ઓફ સાતલડી રિવર. સાતલડી નદીના કાંઠે બગસરા આવેલું છે. તો લોકેશન સ્પેસિફાઈ કરવાનું આવે ત્યારે એ વસ્તુ ક્યાં છે, એની આગળ શું છે, એની પાછળ શું છે, એની સામે શું છે, એની બાજુમાં શું છે એ બતાવવાનું. અને ડિસ્ક્રાઇબ કરવાનું થાય તો એમાં શું છે તે આપણે કરવાનું હોય. દાખલા તરીકે ધ પોસ્ટ ઓફિસ ઇઝ બ્લેન્ક. તો પોસ્ટ ઓફિસનું લોકેશન બતાવવાનું હોય તો શું થાય? ધ પોસ્ટ ઓફિસ ઇઝ નિયર ધ ગાયત્રી ટેમ્પલ, ધ ગાયત્રી મંદિર. મિત્રો, ત્યાર પછીનું ડિસ્ક્રાઇબ ઓર સ્પેસિફાઈ ટાઈમ. અહીંયા પણ આપણે થોડી સજાગતા રાખવાની છે. એમાં યુઝ માટે આપેલું જ છે કે તમે વેન, એટ, ઓન એવા શબ્દોનો ઉપયોગ કરીને ટાઈમને આરામથી ડિસ્ક્રાઇબ કરી શકો. દાખલા તરીકે ઇટ ઇઝ મોન્સૂન બ્લેન્ક. મોન્સૂન એવો સમય છે, એનું વર્ણન કરો. તો તરત શું આવે? મોન્સૂન ઇઝ અ ટાઈમ વેન રેન કમ્સ. ચોમાસું એવો સમયગાળો છે જ્યારે વરસાદ આવે છે. ઇન મોર્નિંગ બ્લેન્ક. સવારનું વર્ણન કરવું હોય તો શું થાય? પીપલ સ્ટાર્ટ ધેર ડેલી એક્ટિવિટીઝ. લોકો પોતાની રોજિંદી ક્રિયાઓનો પ્રારંભ કરે છે. તો આ સ્પેસિફાઈ ટાઈમ થયું. એમાં ટાઈમમાં અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ. બે વાક્ય દ્વારા આપણે સમજવાની કોશિશ કરીશું. સર, વેન વિલ યુ સબમિટ યોર અસાઇનમેન્ટ? સર પૂછે છે સ્ટુડન્ટને કે તમે તમારું અસાઇનમેન્ટ ક્યારે સબમિટ કરશો? સ્ટુડન્ટ છે આઈ વિલ સબમિટ ઇટ ટુમોરો એટ 9. હું 9 વાગે મારું એસાઇનમેન્ટ સબમિટ કરીશ. અહીંયા એને 9 વાગ્યાનો સમય આપ્યો છે. એનો મતલબ એવો થયો કે એને ટાઈમ સ્પેસિફાઈ કર્યો, 9 વાગે આપી દઈશ. એ 9 વાગવામાં કેટલી વાર છે એ ડ્યુરેશન ઓફ ટાઈમ નથી આમાં, પણ પોઈન્ટ ઓફ ટાઈમ છે. ભાર્ગવ સે વેન ડઝ યોર બર્થડે ફોલ? ભાર્ગવ પૂછે તારો બર્થડે ક્યારે આવે છે? હેતુ સે ઇટ ફોલ્સ ઓન 20th ઓફ નેક્સ્ટ મંથ. તે 20th ઓફ નેક્સ્ટ મંથ એટલે આવતા મહિનાના 28 તારીખે આવે છે. એટલે આમ જ્યારે કહે છે ત્યારે કોઈ ચોક્કસ ટાઈમ આવે છે. પણ હવે પેલું આપણે જોયું ડિસ્ક્રાઇબ ટાઈમ, સમયનું વર્ણન છે. સ્પેસિફાઈ ટાઈમમાં શું છે? સમયની કોઈ ચોક્કસ વાત કરવાની છે. ત્રીજું છે સમય માટેનું, એ છે પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. આરામથી સમજી લેવા જેવી જરૂર છે. પોઈન્ટ ઓફ ટાઈમમાં ક્રિયા શરૂ ક્યારે થઈ તે બતાવવામાં આવે છે અને ડ્યુરેશન ઓફ ટાઈમમાં કેટલો સમયગાળો આમાં ગયો તે બતાવે છે. દાખલા તરીકે પોઈન્ટ ઓફ ટાઈમમાં કેમ હોય છે? એમાં આપણે સિન્સનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે આઈ હેવ બીન સર્વિસિંગ હિયર સિન્સ 1996. તો 1996માં અહીં નોકરી કરવાની શરૂઆત કરી એ સમયનો પોઈન્ટ બતાવવામાં આવ્યો. પણ એમાં કેટલો સમય થયો એવું ગણવાનું ન હોય, પણ ફોરમાં એ ક્યારે ક્રિયા થઈ એની સાથે મતલબ નથી, કેટલા સમય થયો એ મહત્વનું છે. એને આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ કહીશું. એના માટે ફોર આપણને ઉપયોગી થશે. દાખલા તરીકે આઈ હેવ બીન સર્વિસિંગ હિયર ફોર 24 years. હું અહીં 24 વર્ષથી નોકરી કરું. આમાં સમયગાળો ગણી આપ્યો છે
ક્રિયા ક્યારે શરૂ થઈ એમ નથી કહ્યું. તો ક્રિયા ક્યારે શરૂ થઈ એ બતાવવા માટે પોઈન્ટ ઓફ ટાઈમ અને ક્રિયા કેટલા સમયથી અહીં થઈ રહી છે એના માટે ડ્યુરેશન ઓફ ટાઈમ. બીજું એક ત્યાર પછીનો મુદ્દો છે એ છે ડિસ્ક્રાઇબ એક્શન. ક્રિયાનું વર્ણન કરો. આપણે બધા જાણીએ છીએ કે ક્રિયાપદનું કામ છે ક્રિયાનું વર્ણન કરવાનું. એટલે તમારે ક્રિયાપદ મૂકવાનું હોય. આમાં કર્તા આપેલો હશે અને તમારે SVO સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ કરતા ક્રિયાપદ કર્મના સૂત્ર પ્રમાણે ક્રિયાપદ મૂકીને વાક્ય પૂરું કરવાનું હોય. દાખલા તરીકે ધ પોસ્ટમેન, તમે કોઈ પણ ક્રિયા મૂકી શકો. ધ પોસ્ટમેન વેર્સ ખાખી યુનિફોર્મ કે ધ પોસ્ટમેન ગોઝ હાઉસ ટુ હાઉસ, કોઈ પણ ક્રિયા મૂકીને તમે વાક્ય બનાવી શકો. આઈ ઓલવેઝ, મોટાભાગે આમાં ડેઇલી એક્ટિવિટી જેવું હોતું હોય છે. એટલે આઈ ઓલવેઝ, હું દરરોજ, તમે કોઈ પણ ક્રિયા કરી શકો. આ ઓપન એન્ડેડ બ્લેન્ક હોય છે એટલે તમને જે તમારા પ્રમાણે તમને મનમાં આવે એવું વાક્ય તમે બનાવી શકતા હો છો. એટલે આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ, આઈ ઓલવેઝ ડ્રિંક મિલ્ક, આઈ ઓલવેઝ રીડ બુક, કંઈ પણ મૂકી શકો. ત્યાર પછી છે ડિસ્ક્રાઇબ પ્રોસેસ. આ એક સમજવા જેવો મુદ્દો છે. પ્રોસેસ એટલે શું? તો કે પ્રોસેસ ઇઝ સિરીઝ ઓફ એક્શન. ઘણી બધી ક્રિયાઓની સિરીઝ બને ત્યારે પ્રોસેસ બને છે. એટલે એટલીસ્ટ આપણે બે ક્રિયાપદનો ઉપયોગ કરીને કે બે ક્રિયાનો ઉપયોગ કરીને આપણે પ્રોસેસ બતાવી શકીએ. એમાં એન્ડ અથવા તો એન્ડ ધેન જેવા શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે પે ધ મની, પૈસા ચૂકવી દો. હવે બીજી ક્રિયા બતાવો. પૈસા ચૂકવ્યા પછી જે થવાની હોય ક્રિયા, તે આમ બહુ સહજ ક્રિયા હોય છે. એક ક્રિયા પછી બીજી ક્રિયા બનતી હોય તેવું હોય છે. પે ધ મની એન્ડ ટેક યોર ટિકિટ, પૈસા આપો અને ટિકિટ લો. એક ક્રિયા અને તરત બીજી ક્રિયા, એવું જ એક વાક્ય છે. હી પુટ ધ કુકર ઓન સ્ટવ એન્ડ ધેન એડેડ વોટર ઇન ઇટ. પહેલાં કુકર મૂક્યું અને પછી એમાં પાણી નાખ્યું. એટલે એક ક્રિયા પછી એની સાંકળમાં જ બીજી ક્રિયા બનતી હોય છે. એટલા માટે એને પ્રોસેસ કહેવામાં આવે છે. મિત્રો, ડિસ્ક્રાઇબ ચોઇસ, અલ્ટરનેટિવ કે ઓપ્શન, આ પણ બહુ જ મહત્વનો એક ફંક્શન છે. એના માટે તમે ઓર, આઈધર કે નાઈધર જેવા શબ્દનો ઉપયોગ કરીને એનો ઉપયોગ કરી શકો છો. આ બહુ પ્રાઇમરી બેઝ ઉપર 9th સ્ટાન્ડર્ડથી કે 8th સ્ટાન્ડર્ડથી આપણે આ ખાલી જગ્યાઓ પૂરતા આવતા હોઈએ છીએ. એમાં બેમાંથી કોઈ એક એમ કરીને ઓપ્શન મૂકવાનું હોય છે. દાખલા તરીકે વિલ યુ હેવ બ્લેન્ક, ખાલી જગ્યા. તો વિલ યુ હેવ, તમે કોઈ પણ બે વસ્તુ મૂકીને વચ્ચે ઓર મૂકી શકો. દાખલા તરીકે વિલ યુ હેવ ટર્મરિક મિલ્ક ઓર જિંજર મિલ્ક. કે આઈધરનો ઉપયોગ પણ કરી શકો. દાખલા તરીકે આઈ વિલ આઈધર સ્ટાર્ટ મ્યુઝિક ક્લાસ ઓર ઇંગ્લિશ ક્લાસ. મિત્રો, પ્લેઝન્ટરીઝ ઓર નાઇસિટીઝ, આવા પણ બે શબ્દો છે જેનો બહુ આમ વિસ્તૃત અર્થ આપણે કરવો જોઈએ. એ શું હોય છે? તો ઇટ ઇઝ અ રિમાર્ક ટુ કમ્પ્લીટ અ પોલાઇટ કન્વર્સેશન. કોઈ એક કન્વર્સેશન પૂરી કરવા માટે આપણે ત્યારે કોઈ રિમાર્ક કરતા હોઈએ છીએ, કોઈ પ્રતિભાવ આપતા હોઈએ છીએ. આવા અહીંયા આપણે એવું ધારવાનું હોય કે કોઈ આપણને આ વાક્ય કહે તો આપણે એના પ્રત્યુત્તર રૂપે શું કહીએ, પ્રતિભાવ રૂપે શું કહીએ, એ મનમાં રાખશો તો પ્લેઝન્ટરીઝ કે નાઇસિટી તરત સમજાઈ જશે. દાખલા તરીકે ક્રિસ્યુ સે આઈ હેવ એક્ઝામ નેક્સ્ટ વીક. ક્રિસ્યુ એમ કે મારે આવતા મહિને પરીક્ષા છે, એવું તમારી પાસે આવીને કહે. બેમાંથી એક પાત્રમાં તમે તમારી જાતને મૂકી દો, સહેલું થઈ જાય. કોઈ તમને આવીને કહે કે મારા આવતા મહિને પરીક્ષા, તમે શું કહો? બેસ્ટ ઓફ લક. તો યુ કરીને હોય એમાં તમે બેસ્ટ ઓફ લક મૂકી શકો. આશીષ એમ કે માય પર્સ ઇઝ લોસ્ટ. કોઈ મિત્ર તમારો આવીને એમ કે મારું પર્સ ખોવાઈ ગયું, તો તમે શું કહો? ઓ સો સેડ. એટલે કોઈ તમારી પાસે આવીને કોઈ વાક્ય રચના કરે એના પ્રતિભાવ રૂપે તમે જે મૂકો છો એ તમારે અહીંયા મૂકવાનું છે. બીજું એક છે જે અંતિમ છે, એ ઇન્ક્વાયરી એઝ નેચર. આ પણ સમજવાનું છે કે એમાં ખાલી પ્રશ્ન પૂછવાનો છે. એક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે, પ્રશ્ન પૂછવાનો સામાન્ય, પણ એ વાક્યનું નેચર પ્રમાણે બનાવવાનું છે. દાખલા તરીકે હાઉ મેની આપ્યું હોય તો ખબર જ હોય કે આમાં સંખ્યા જાણવાની છે. દાખલા તરીકે વેન આપ્યું હોય તો સમજવાનું કે આ સમય જાણવા માટે, અને વેર આપેલું હોય તો સ્થળ જાણવા માટે. એટલે એ રીતે વાક્યના સ્ટ્રક્ચર પ્રમાણે પણ આપણે એના પ્રશ્નો બનાવી શકીએ છીએ. મિત્રો, આ પરીક્ષામાં 3 રીતે પૂછાય છે. પહેલું છે મેચ, એટલે જોડકું આપેલું હોય, તમારે જોડવાનું હોય છે. એમાં વાક્ય આપેલું હોય અને બીમાં એકાદું ફંક્શન આપેલું હોય. બીજું જે પૂછાય છે એ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન. ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરો. અને ત્રીજું હોય છે કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સ. આપેલું હોય એમાંથી કોઈ પણ એક વાક્ય આપેલું હોય અને એના રિસ્પોન્સ રૂપે, જવાબ રૂપે 4 ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરીને તમારે લખવાનું હોય છે. અહીંયા
આવી 3 એક્સરસાઇઝ આપેલી છે જે તમે સોલ્વ કરી લેશો તો આ ફંક્શન તમને બરાબર સમજાઈ જશે. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક ફ્રેન્ડ્સ.